બધાને રામ રામ સીતારામને જય માતાજી. તો વિડીયો ઉતારવાની તો કારકની શરૂઆત કરવી હતી પણ અડપ જ નથી થતી. તેણે સાહેબે વિડીયો ચાલુ તો કર્યો પણ એવું હે ને હા મૂકું બધું અડપ કરે જ છે વિડીયો ઉતારવાની ને કામ ચાલુ કરવાની ને કોઈ કામે ચાલુ નહોતું કર્યું ને વિડીયો નહોતો ઉતાર્યો. મારે કામી છે તો નહીં જવાનું હોય પણ નહીં આરામમાં વ્યું તો નહીં ન ગઈ પણ હવે ને ફાઇનલી છે ને મેં કાલે નક્કી કર્યું હતું કે કાલે મારે આવે ને આપણે બાલ્કની છે ને ચોખ્ખી કરવી કે ગામડામાં ધૂળ લાખે એટલી ભરી દીધી હતી ને કે ગામડામાં જરાય પાણી જ નહોતું હમતું. એટલે મેં બધાયમાંથી કાલે ધૂળ થોડી બધાયમાંથી કાઢી કે પાણી નાખીએ તો કૂટલો પાણી હમે તો તરે સુધી કોઈથી પાણી પીગ્યું જ નહીં ઓલું થતું ધૂળ ઉતી જરાય પાણી ન ઓલું થતું. કાલે બધામાં ઝાડવામાં ધૂળ કાઢી નાખીને આજે બાલ્કની ધોવાનો વિચાર છે તો હું કાલે હોય ને પહેલાં હું કાંઈ વિડીયો શરૂઆત કરી દઉં ને પછી એના બાલ્કની ધોવે નાખા કે બાલ્કનીમાં ધૂળ વકાલું તો થાવું છે તો થાય બાકી તો ન કંઈ જીવડી ભેરાઈ ગયું. અને ટ્રાય કરીએ પાવડરનું કીધું હતું તો પાવડરની ટ્રાય કરી તો બધી ટ્રાય કરીએ થાય તો ઠીક છે ન કહે ને એવું કંટાળો આવે રોગે બાલ્કની આખી ભરાઈ રહી. તો મારો વિચાર છે કાલો પહેલાં બાલ્કની ચોખ્ખી કરી નાખવાની જો નીતા ઉઠીએ તો વિડીયો શૂટિંગ કરીએ તો તમને બતાડીએ નકર જો ટ્રાયપેડ મેળવીએ તો હું ટ્રાયપેડ ચાલુ કરીને રાખી પણ નકર પછી સેલે હે ને હું આખો બધું ધોવે કરે ને પછી તમને બતાડી. ને મારો દકડો જોજો હું તોતી મારો ટબલો એ પવન હોય ને હું જ્યાં હોય ને એના પાસે આવે ને હોઈ જાય પણ એવું કાલો હું ને હુઈ તો આરા થયા રાખીએ ને નીતાએ કહેતી હતી કે વહેલું ઉઠવું પણ ઉઠે કે કામ કરે એનું કંઈ નક્કી નથી. આ લોકો આગળ 3:30-4 વાગે તેણે ઉઠાડો તો એ ફ્રૂટ સલાડ બનાવવાની કહેતી હતી તો ફ્રૂટ સલાડ બનાવી લઈએ. અને હું છે ને વટાણે પાણીનું ડોલું ભરીને પહેલાં ધોવે નાખા ધોવે ને પછી તમને બતાડાવું કહી દીકું આપણે ધોવે ને બાલ્કની ધોઈને ખ્યાલ આપણે બે થઈને ધોઈ નાખીએ પછી તું નવરાવી તારે એ ચાલ ધોવી તો ઘરમાં પછી ધમાસકરી ન કરતી ત્યાં તગડી નિર્મલ આવી જાય. હો મારો ચબલો જોજે મારો તપડીયો ના મારો થપડીયો જો એ કેવી છે ભૂંડીની જો મારું દકડું જો આ હે ને અમારી માયા હે મારી માયા કઈ મને 5 વાગે તેડવા આવે એમાં ટબલો નો કાયમ ને તેડવા કાયમ એટલી કાયમ આવે પાછું હું એની જોઈએ જો હાલ ઊભી થઈ જાય ફરે હાલ આવતી રે હા ઊભી થઈ જાય ઈની ઊભી થાય હાલ જો મોટું પડ્યું તો વાર નથી તેડવી હાલો તો બાલ્કની ધોવા નાખા તો હાલો હે ને આપણે કામ કરે ને પરવાઈ રહ્યા ને હાલત બે હાલત થઈ ગઈ ગરમી થઈ ગઈ ને વાત પૂછોમાં પવન અહીં એટલો હે પણ તડકાનો કંઈક કામ કરીએ તો વધારે ગરમી થાય એટલે એવું હે તો જો ઓલું બાણું ભટાભટી થાય ને એ બાણું બંધ રાખીએ તો ફૂલ ગરમી થાય એટલે બાણું ખુલ્લું જ રાખવું પડે. તો હે ને બારણામાં પહેલાં મારો હાથ કદાચ સાડો આવતો હોય છે સોરી બાણું અમારે થોડું રાખવું પડીએ ને કે બાણું બંધ હોય તો અમારે હે ને ગરમી થાય. અને મેં જો હે ને હંજવારી કરી લીધી કે વાં ઓલું કરતી હતી ને બહાર ખુલ્લું હતું ને તે પવન આવતો તો બધું અંદર આવ્યું ને આપણે એવું ખોખું ડસ્ટબિનમાં નાખી દેવાનું એમાં આપણે મેથીને ધાણા વાવ્યા હતા તો એ આપણે થોડા ખાઈ લીધા બહુ તો આપણે ખાવા ન મળ્યા કે થોડા થયા હતા. અને આપણી જો બાલ્કનીનું તમને કહેતી હતી ને તો ફાઇનલી બાલ્કની આપણે રૂપાળી ચોખ્ખી સણક જેવી કરી નાખી કે આ હે ને જેટલું પાણી નાખતા ને બધું એઠું જતું વહેલા થાય ન થાય તો વાંધો ને રોગું પાણી એઠું જતું. તો આપણે આ તુરિયાન વહેલા ઓલા 2 તુરિયાન ના રાખી દીધા રીંગણીનો જો લો ખાખરા જેવો રૂપાળો મોટો થઈ હે એ ના રાખી દીધો. આપણી વિચાર કરા કે એને નાના રહેવા દા કે કંઈ ફેરફાર કરા પવન લાગે પણ બહુ વાંધો નહીં આવે લક્ષક એટલે નાના જોઈએ અટાણ તો નાના રહેવા દીધો. અને બાકીના બધા આપણે આ ફેરવે નાખ્યા તો એવામાં કંઈ ખબર પડતી નથી ગામ થાય જોવાની આગળ તો આપણે બીજું બકાલું બધું ત્યાં લઈ લીધું ને 2-4 વસ્તુ ઓલી કોર રાખી દીધી. એવામાં પાણી નાખીએ તો આપણે આથી પાણી સીધું ધૂળ આકોર જ વહી જાય કે આણે એ ઓલા ડબલા હે ને એઠના ઓલા તૂટલ હે તો નાથી ધૂળ નીકળે અને બહુ પાણી ને થમતું ને બાકી તો હે ને શોખ પૂરતા વાવ્યા તો બાકી આમાં કામ બકાલાને કાંઠે લેવા જેવું રહે. આ તો ખાલી એક શોખ ઉતો ને તોય હારામાં ઓલા થાય ને એમાં ટાઈમ પાસ થાય ને બાકી તો જો બધું એ આપણે અહીં બધું રાખી દીધું હોય જે આ ધૂળ છે એ બધી ધીરે ધીરે એઠી નાખી દેવી
ધૂળી આપણે નાખી દેવી, એઠી રાખવી નથી. ચાજી એવું આવવું નથી ને કામ રોગો રોગું ધૂળના ઢેગલા રાખવા, એટલે ધૂળી આપણે એઠી નાખી દેવી. નાખી દીધા તો 3 મિનિટના હે. તો આપણે લુગડા ધોઈ જાય તો હું લુગડા હૂકવે નાખા. બાકી તમે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હતું. ને આથી તો જેટલા પાણીના ડબલા ને બધું આડાવરું મૂકીએ, પાછા પાણીના ડબલા નાના મૂકી દઈએ, એટલે એ તો હવે ઇગ્નોર કરવાની જ રહે, એ કહેલું થાય નહીં. તો 2-5 મિનિટ પૂરો ખાઈ લે તો હમણાં ઓલા બાપ દીકરો આવી છે ને 3 મિનિટમાં હમણાં મારા લુગડા ધોવાઈ જાય. તો લુગડા હૂકવે નાખા અને પછી જોઈએ આગળ કામ કરીએ. એ રાંધવું જોઈએ. ચક્કર આવે. સખર તો જો કે મેં આ કર્યું એની હિસાબી નથી આવતી, કામના હિસાબી સખર નથી આવતી, પણ મને હમણાં મોરો છે ને એને હિસાબી સખર તો આવે કે સૂતી હતી ને સીધી ઊભી થઈ ને બાલ્કની બધી ચોખ્ખી કરી ધોઈ બધું કર્યું ને સીધી ઊભી થઈ ને પછી એ બેઠી ને તો એને હિસાબી ચાલો લુગડા ધોવાઈ જાય તો લુગડા સૂકવે નાખા. અને પછી આપણે કંઈક આગળ કરીએ, કામ કરીએ, જોઈએ જેણી. કાલે ગામમાં જવાનું છે, આજ દહીં લેવાનું છે, દહીં તો નિર્મલ લેવાય કે પછી મારે જવું જોઈએ, કામ થાય જોઈએ જઈએ. પછી નાહી ધોઈ લઈએ. કઈ જોઈ અમારા પાગલ હે ના દીકરી. જોઈ જોઈ ચાલો અટાણે હે ને 6 વાગ્યા ને હું નાહી ધોઈને ત્યાં થઈ ગઈ અને સુલાની કરી લીધી ને હવે ને અમારે જવું માટી કેમ નીતાએ ટિફિન ભરી લીધું ને મારે ખાવું તો ખાઈને પછી હું જાય. તો આમાં આપણે સોરાને શાક કર્યું અને મણી હે ને કાલમાં કંઈક ઢાક પડે ગઈ તું હું બોલાને તો મને થાય કે મને સંભળાતું એવું એવું ઢાક ખુલે તો થાય તો એવું હે. અને એવા મારે હે ને ખાઈ લઈએ, ખાઈને પછી જઈએ. હજી તો વાર છે થોડી, પણ તાતા હું કાલું કરલા તો જો રોટલી નીતાઈ કરી સોરાને શાક મેં લઈ લીધું. આમાં જો રોટલી છે, નીતાઈ એનો ટિફિન ભરી લીધું, રોટલી ને શાક. આમાં સાસ છે. અને નીતા કાલે કહેતી હતી કે હું ફ્રૂટ સલાડ કરીને હું અહીંયા જ કહેતી હતી કે કરી પણ એને હે ને જો કર્યું ને તેને ફ્રૂટ પડ્યા ને કેરા બગડી જાય પણ લક્ષક ફ્રૂટ કરી છે ને મને કહે કે લેવા પણ કરતો નથી. અમારે હે ને નિર્ભલભાઈ ફોનમાં વાત કરે ને કાલે હું તમને કહેતી હતી કે વાલ કરાવવા ગયો તો એની બાલી કરાવી લીધા, મસ્તીના બાલ થઈ ગયા છો જેની. કપવે આવ્યો બહુ મસ્ત કપવા આજ ફેરે એની પેલી ફેરે કપવે તો વારે ફેરે પણ મોટા રાખે આજ ફેરે જો મસ્તીના હે એકદમ. અમારી જુલીબેન ત્રાર ખોરામ બેહી ગઈ. તો હાલો અમે હે ને એ વ્યારો કરી લઈએ અને નીતા તૈયાર થવા ગઈ તો મેં કહેતા હું હાલો અમે ખાઈ લઈએ અને પછી તૈયાર થઈએ. આમાં આપણે ને કાલે બકલાવા લેવા હતા તો બકલાવા છે તો બકલાવા કોઈ ખાધી ને તાઈ નહીં પડી ખાહે નહીં તો આઈને બગડી જાય પણ લક્ષક મને એ થાય કે ખાહે નહીં. અત્યારે બકલાવા હે ને એ બીજી રીતની હે કે દહીં વાળી કે કેવા વાળી હોય ખબર નથી કંઈ જાણી. એટલે એવું ખાઈ તો ઠીક છે ને નહીં ખાઈ તો બગડી જાય. પાલો ફ્રીજમાં મૂકે દા ખાવી ખાઈ ન ખાઈ તો રોગ બગડે તો નહીં. ચાલો આપણે હે ને આ વિડીયોને એન્ડ કરી દઈએ ને ઝટઝટ જઈએ આપણે કંઈ નિર્મલ ચાહે સીધો દહીં લેવા અને હે હું ખાઈ લે ને પછી મારે જે માથું બાથું ઓરાવવાનું બાકી છે તો ઓરાઈ લઈએ ને પછી જઈએ. બધાને બાય બાય જય માતા.